વાત કરીએ રાજકોટની રાજકોટ જિલ્લાના ગોંડલના ભગવતપરામાં થયેલા નિલેશ શેખ નામના કોળી યુવકના હત્યારાને આખરે ઝડપી લેવામાં આવ્યો છે। કોળી યુવકની હત્યા બાદ કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેને લઈ રાજકોટ ગ્રામ્ય એસપીએ સમગ્ર કેસની તપાસને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ અને ગ્રામ્ય એલસીબી સંયુક્ત રીતે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે વિશાલ બાવળિયા અને વસીમ ખલીફાને ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓને હત્યામાં વપરાયેલા છરી સાથે લોખંડના પાઇપ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બંનેને પોલીસ આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે। ગોંડલ ભગવતપરા કોડીવાસમાં બે આરોપીએ વિશાલ બાવળિયા વસીમ ખલીફાને મરણ જનાર નીલેશભાઈ જયંતિભાઈ શેખ ઘરે જઈ મરણ જનાર નીલેશભાઈને છરી તથા લોખંડના ડોકાથી મારી માથામાં તથા બંને હાથમાં ગંભીર ઈજાઓ કરી મરણ જનાર નીલેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજાવી ખૂન કરેલ હોય જે બનાવ અનુસંધાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્તરાય સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ માર્ગદર્શનમાં અને સૂચનમાં તેમજ આ બનાવની ગંભીરતાએ ધ્યાને લઈ એલસીબી અને ગોંડલ સિટી પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવા આ કામના આરોપીએ તાત્કાલિક પકડી પાડવા તજવીજ કરેલ હોય જે અંગે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સ આધારે સઘન તપાસ કરતા હતા। તે દરમિયાન મળેલ ખાનગી બાતમીદાર આધારે આ કામના આરોપીઓને ગુન્હામાં ઉપયોગ કરેલ છરી તથા લોખંડ પકડાઈ ગઈ। આરોપી વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી અભી ચાલુ છે।